તો પછી ઠાકરસિંહભાઈ રબારી ઉપર એ બાબતે સૌની પહેલામાં પહેલી એફઆઈઆર થવી જોઈએ। ચૌધરી સમાજ ફરી એકવાર મેદાનમાં, કેમ કે મિત્રો જે ચૌધરી સમાજની દીકરી જે ઉણ ગામની અંદર તેઓ લેવા આવ્યા હતા, ત્યારબાદ જે ઉણની અંદર જે ઘટના બની છે એ ઘટનાને અત્યારે લગભગ 5 થી 7 દિવસ થઈ ગયા છે। આ 7 દિવસ પછી ફરી એકવાર ચૌધરી સમાજ મેદાનમાં આવ્યો છે અને મિત્રો મેદાનમાં આવ્યા છે અને ખુલ્લે આમ કહી રહ્યા છે કે ઠાકરસિંહ રબારી જે રબારી સમાજના આગેવાન છે એમના ઉપર એફઆઈઆર કરો, કેમ કે તેઓ અત્યારે આવેદનપત્ર પણ આપવા ગયા છે કલેક્ટર કચેરીએ જે વાવ થરાદની અંદર, કેમ કે મિત્રો એમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને એક તરફા ન્યાયની માગણી થઈ હતી। કેમ કે મિત્રો વાવની અંદર જે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, જે ચૌધરી સમાજ આખો ત્યાં ભેગો થયો હતો અને ઠાકરસિંહ રબારી ઉપર એફઆઈઆર કરવામાં આવી છે। પણ મિત્રો ઉણની અંદર જે ઘટના બની હતી, જે ઘટનાના ઉપર પણ અત્યારે ખુલાસો થયો છે કે ઉણની અંદર જે ચૌધરી સમાજના ભાઈઓ જે આગેવાનો આવ્યા હતા તે ફક્ત ને ફક્ત એ કહેવા માટે આવ્યા હતા, એ પૂછવા માટે આવ્યા હતા અમારી દીકરી અમને પાછી આપો। પણ ઉણની અંદર આવ્યા બાદ જે ઘટના બની હતી, જે લોકો સામે આવી ગયા હતા અને ત્યારબાદ આખો બનાવ ઊભો થયો હતો, જે માહોલ ખરાબ થયો હતો અને પોલીસ બોલાવવામાં આવી હતી। પણ મિત્રો અત્યારે ફરી એકવાર ચૌધરી સમાજ મેદાનમાં આવ્યા છે, કેમ કે મિત્રો ઠાકરસિંહ રબારી જે રબારી સમાજની છોકરીને ચૌધરી સમાજનો અશોક ચૌધરી જે છોકરી એટલે કે કિંજલબેન રબારીને લઈ ગયા હતા અને રબારી સમાજ એક થઈ અને પાછી લાવ્યા હતા। અને મિત્રો જેમાં ચૌધરી સમાજનો દીકરો લઈ ગયો હતો જે અશોક નામનો, એમના પિતાએ પણ ભેગા રહી અને પાછી રબારી સમાજની દીકરી પાછી આપી હતી। પણ મિત્રો અત્યારે જે ચૌધરી સમાજ પોતાની દીકરીની માંગણી કરી રહ્યો છે, ત્યારે રબારી સમાજ કેમ તેમને કોઈ ન્યાય અપાવતા નથી કે તેમની સાથે નથી ઊભા રહેતા। અત્યારે લોકો એ જ કહી રહ્યા છે ચૌધરી સમાજના કે ઠાકરસિંહ રબારી એક તરફા ન્યાય અપાવી રહ્યા છે, કેમ કે પોતાની દીકરી જોતી હતી ત્યારે અમે આખો સમાજ કે આગેવાનો ભેગા થઈ અને પોતાની રબારી સમાજની દીકરી અમે પાછી અપાવી હતી, તો અમારી દીકરીને પણ પાછી આપવી જોઈએ। ઉણની અંદર જે ઘટના બની છે એ ઘટનાથી તમે બધા જ લોકો વાકેફ છો, પણ ઠાકરસિંહ રબારી જે રબારી સમાજના આગેવાન છે એમના ઉપર અત્યારે એફઆઈઆર કરવામાં આવી છે, કેસ કરવામાં આવ્યો છે ચૌધરી સમાજના લોકો દ્વારા। તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ઉણની અંદર જે ઘટના બની હતી ચૌધરી સમાજ રબારી સમાજ વચ્ચે, આ ઘટનાનો ઘણો બધો લાંબો વિવાદ ચાલ્યો હતો। પણ મિત્રો અત્યારે જોવા જઈએ તો ઠાકરસિંહ રબારી ઉપર આ આવેદનપત્ર આપવાનું કારણ શું છે? તો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ, બાકી આ વિશે તમે લોકો શું કહેવા માગો છો? બાકી તમને જે પણ માહિતી આપી છે તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આધારે આપવામાં આવી છે, બાકી તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી જણાવજો। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો જુઓ। કહેવાનો મતલબ કે પોલીસ અધિકારી કેબી દેસાઈએ જે ખોટી રીતે એક પક્ષીય કાર્યવાહી કરીને શંકાસ્પદ ભૂમિકા જણાય છે તો તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ, કેમ કે એ ત્યાં જે પુરાવા છે તેમના વિરુદ્ધમાં અત્યારમાં હજી તો 5 દિવસ ગયા છે, હજી એમને કરવામાં નહીં આવે, સીસીટીવી બીજા છે ડિલીટ કરાવી દેશે અને એમને આગળ તપાસ કરવી જોઈએ। સમાજના યુવાનો કોઈ પણ